તો શું હાથમાં ઘરડા એ વ્યક્તિ જાતે પાડીને આવ્યો હશે? ગાંધીનગરથી ઇન્કવાયરી બેસશે, 41 ની નોટિસો લઈને ઓફિસમાં પહોંચી જશે. જે ડિસિપ્લિનની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લે છે કે પોલીસ કર્મચારીઓ લે છે? હું કંઈક બોલીશ તો કહેશો કે બોલે છે. આજે મારે કંઈ બોલવું નથી, પરંતુ મારે જાણવું છે જાહેર જનતા પાસેથી કે આ વિડીયો જોઈને તમે મને ચોક્કસથી એ જણાવજો કે એક વેલ ટ્રેન ડિસિપ્લિન લઈ અને કોઈ પણ પોલીસ કર્મચારી પોલીસનો યુનિફોર્મ પહેરે એ અને રોડ સાઈડ ઉપર રોમિયોગીરી કરે, લુખાગીરી કરે, મારામારી કરે, એવા લુખાઓ અને વેલ ટ્રેન પોલીસ કર્મચારીઓમાં શું ફરક હોય છે? હવે વાત કરો ને ભાઈ, માર્યું ને તમે છોકરાએ. આવો કામ કરે છે અને આ ભાઈને કોને મારી દેવાનું પવાઈ જો ખાલી અડી નહીં જાય દંડો સાહેબ અડી નહીં. મારી વાત કોઈ ભાગે નહીં સાહેબ, દંડો અડી નહીં. માર્યું કોને? માર્યું કોને? એમને એમ તો વાગે નહીં આંખ પર. આંખ પર કોઈ તમે ભાગ્યા ઉભી રાખતો તમે મારવાનું જ ચાલુ કરી દીધું. કોણ બધા માર્યું ભાઈ અહીંયા? એમને એમ લાગી જાય સાહેબ. બતાવો એટલે વાગ્યું બતાવો મને. માર્યું કોને? હાથ કોને? પેલા હાથ કોને? હું કર્યું? ગમે તેમ મારે બધા. ઓકે 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 ગમે તેમ મારતા તમે આટલા બધા થઈને યાર નાના છોકરાને મારે કઈ ગરમ લાગે છે તમને બધાને? શું કેવો છો? ના ના એમને આ માર્યું છે છોકરાને કોઈ? ગુનો શું છે? ગુનો જણાવો ખાલી. બધા જ છે એમ કીધું. હાલો ગભરાઈ ગયો ને? સર અમે ગાડી લઈને આવ્યો ને તો ઊભી રાખો કીધી, તમે ઊભી રાખતા હતા. અમારી ગાડી 20-40 ઊભી રાખતા હતા તો પહેલે મને પગમાં દંડો માર્યો ને તો મારો જે અગાડી ફ્રેન્ડ હતો ને તે ગભરાઈ ગયો. મારવાનું ચાલુ કર્યું અને બધા નામ લખાય પોલીસ સ્ટેશન. ઓકે નામ 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 નોટ કર. નામ નોટ કર. ત્યાં આવી જાય ત્યાંથી ભાઈ જો ભાઈ તારે નામ નોટ કર. ના ના એવું નથી સાહેબ, હું કઈ ખોટું નથી કહેવા માંગતો. તમે બી બેફિકર બહુ ફાઇન વાત કરી છે. હું એમ નથી કઈ જ નથી કહેવા માંગતો. હું કઈ કેવું છું કઈ નથી કહેતો. છોકરાને મારવાનું નહીં તું ખાલી આટલું આવું થોડી મારી દેવાય. આ મારી જ નહીં દેવાય. ચાલ ચાલ તું લઈ લે ને ભાઈ તું યાર હું ચિંતા કરે? હું શું ને બેઠો જાવ. ચાલો હાલ બીજું કોણ આવશે? આ બધા આવે છે. એટલા પાસે હા બધા આવે છે. ઓકે બધા આવે છે. બરોબર લઈ લો. પોલીસ સ્ટેશન પહોંચો હમણાં આવું. ચાલો. નવનિયુક્ત સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી, આ વિડીયો આપ ધ્યાન પર લેજો. આ વિડીયોની અંદર અમારા સુરત શહેરના પૂણાગામ પોલીસ સ્ટેશનના દબંગ પોલીસ કર્મચારીઓ દેખાય છે, જે રાત્રિ સમય દરમિયાન ઇલેક્શનના કામકાજ અર્થે બંદોબસ્તમાં હોય 20-25 પોલીસ કર્મચારીઓના કાફલામાં ઊભા હતા. એટલે એક સામાન્ય વ્યક્તિમાં એવું હોય કે ભાઈ એટલો મોટો પોલીસનો કાફલો હોય તો ડરી જાય. એક નવયુવાન ટુ વ્હીલર ઉપરથી જાય છે અને હું એવું નથી કે તમે બંને બાજુના પક્ષ જાણ્યા છે. સાચું કોણ છે ખોટું કોણ છે એ તો કોર્ટ પુરવાર કરશે, પરંતુ પોલીસ તરફથી એવું કેવું છે કે એ વ્યક્તિએ ગાડી ઊભી ના રાખી અને અમે દંડો આડો કરેલા, દંડો માથા ઉપર લાગી ગયો. એક વસ્તુ યાદ રાખજો, મેં આ વ્યક્તિ સામે મારી આવ્યા હતા અને મને ફરિયાદ આપી છે. એણે એવું કીધું કે એમની ગાડી ઊભી રાખવામાં આવી અને આશરે 5 થી 10 પોલીસ કર્મચારીઓ એમને ઢોર માર માર્યો છે. સાચું કોણ છે ખોટું કોણ છે એ કોર્ટ નક્કી કરશે, પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે સામાન્ય જનતા છે ને એને ક્રાઇમ ફેબ્રિકેશન કરતા કદાચ દંડો અહીંયા લાગી ગયો હોય, ચાલો વિચારી શકે એકવાર, તો શું હાથમાં ઘરડા એ વ્યક્તિ જાતે પાડીને આવ્યો હશે? એટલી બુદ્ધિ એ સામાન્ય વ્યક્તિ ક્યારે કોઈ સંજોગોમાં વિચારી શકે? ક્યારેય ના વિચારી શકે. એટલે ફેબ્રિકેશનનો સબ્જેક્ટ એ પોલીસ કર્મચારીઓનો છે, એ જાહેર જનતાને ક્યારેય ના આવડે. એ કાયદો જાણતા નથી, એની પાસે જે સ્ટોરી હોય ને એ મે બી રિયલ સ્ટોરી હોય છે, કારણ કે ફેબ્રિકેશનનું કામ છે ને એ પોલીસ ડિપાર્ટમેન્ટનું છે, એ જાહેર જનતાનું નથી ને એમને ક્યારેય આવડવાનું પણ નથી. રાઈટ? અને હવે જો હું આ ઘટના ઉપર કંઈક બોલીશ ને એટલે મને ચોક્કસથી બ્લેમ કરવામાં આવશે કે આ પોલીસ વિશે આવું બોલે છે, આ પોલીસ વિશે તેવું બોલે છે. મારી ઉપર ઇન્કવાયરીઓ બેસાડી દેવામાં આવશે, મારી ઉપર ગાંધીનગરથી ઇન્કવાયરી બેસશે, 41 ની નોટિસો લઈને ઓફિસમાં પહોંચી જશે, મને ઇનડાયરેક્ટલી ધમકાવવામાં આવશે કે તમે જાહેર જનતાનો અવાજ ના બનો. અરે ભાઈ, આ બધું કરવા કરતા મને માત્ર એટલું સમજાવો કે જે ડિસિપ્લિનની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લે છે કે પોલીસ કર્મચારીઓ લે છે? વેલ ડિસિપ્લિન તમે થાવ છો, યોગ્ય વર્તણૂક જાળવવાની ટ્રેનિંગો તમે લો છો, તો સારી
સારું ગુડ કન્ડક્ટ, સારું ડિસિપ્લિન, આની ઉમ્મીદ આપણે કોની પાસેથી રાખી શકીએ? પોલીસ કર્મચારી પાસેથી કે જાહેર જનતા પાસેથી? જો સામાન્ય વ્યક્તિ ટુ વ્હીલર લઈને નીકળ્યો છે, કંઈક એને નિયમનો નાના મોટો ભંગ કર્યો છે, તો એને રીઢા ગુનેગારની જેમ મારવાનો હોય છે કે એને જે દંડ થતો હોય એ દંડ વસૂલ કરી એને જવા દેવાનો હોય છે, ના કે એની આને રોડ રસ્તા ઉપર મારપીટ કરવામાં આવે, જાહેર જનતાના માથા ફોડી નાખવામાં આવે. આની પહેલા પણ એક ઘટના ધ્યાને આવી છે, જ્યારે એ વ્યક્તિ પોતાની યાદાશ ગુમાવી બેઠો છે અને આઈસીયુમાં છે. આ બીજી ઘટના છે જેમાં એક નવ યુવાનનું માથું ફોડી નાખ્યું તમે, અને પછી કહો છો દંડો અડી ગયો. આવા એક તોછલા બચાવ લો છો તમે તમારા પક્ષની અંદર. તમારે તમારા ડિસિપ્લિન કન્ડક્ટને એકવાર મેમરાઇઝ કરવાની જરૂર છે કે તમે શા માટે યુનિફોર્મ પહેરી રહ્યા છો. જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે કે પછી જાહેર જનતાને આ રીતે હેરાન કરવા માટે જ? આ બાબતે આપણે કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી કરીશું અને જેટલા પણ દોષી હશે ને એને એક પણને છોડવામાં નહીં આવે એને ખાતરી આપું છું. જય હિન્દ, જય સંવિધાન, ધન્યવાદ.